તો અહીંયા આપણે ગ્રાફ પરથી સમજીએ કે આલ્કેન સંયોજન હોય, પેરાફિન, હાઇડ્રોકાર્બન્સ હોય, ત્યારે સૌથી વધારે M/E ના મૂલ્ય પર જે પીક મળે, શિખર મળે, તેને જનક શિખર કહેવાય. અને એ જે વેલ્યુ પર મળશે તે એ પદાર્થનો, એ આલ્કેનનો અણુભાર હશે. બરાબર. પછીનું જે પીક છે કે જ્યારે એમાંથી એક હાઇડ્રોજન દૂર થશે. બરાબર. તો એ હાઇડ્રોજન દૂર થાય એટલે કે જે અણુભાર મળ્યો એમાંથી એક હાઇડ્રોજન કેવો થશે? ઓછો થઈ જશે. તો હાઇડ્રોજનનો અણુભાર શું છે? 1. તો હવે જે આપણને પેરેન્ટ પીક મળી, જનક શિખર મળ્યું, એમાંથી જ્યારે એક હાઇડ્રોજન ઓછો થશે એટલે કે જે વેલ્યુ ઉપર, જે અણુભાર ઉપર આપણને પેરેન્ટ પીક મળી એનાથી એક અણુભાર ઓછા એક બીજી પીક મળશે, પણ એ પીકની તીવ્રતા સૌથી વધારે હશે. અને આપણે આગળ ભણી ચૂક્યા છીએ કે જ્યારે સૌથી વધારે ઇન્ટેન્સિટીવાળી જે પીક મળે માસ સ્પેક્ટ્રમમાં, દ્રવ્યમાન વર્ણપટમાં, તો એ પીકને આપણે શું કહીએ છીએ? બેઝ પીક, એટલે કે પાયાનું શિખર. સમજાય છે? આપણને જનક શિખર ક્યારે મળ્યું? જ્યારે ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કરવાથી એક પોઝિટિવ આયન બન્યો. બરાબર. અને તે વેલ્યુ ક્યાં હશે? CnH2n+2 પર. બરાબર. આ જે પીક આપણને મળી એ ક્યાં મળી? પેરેન્ટ પીક CnH2n+2 પર. પણ જ્યારે બેઝ પીક આપણને ક્યાં મળશે? CnH2n+1. ઓકે. શું કામ? કેમ કે એમાંથી એક હાઇડ્રોજન રિમૂવ થઈ ગયો. બરાબર. તો જ્યારે આલ્કેન સંયોજનની વાત હોય ત્યારે પેરેન્ટ પીક આપણને કઈ જગ્યાએ મળશે? CnH2n+2 પર. અને બેઝ પીક આપણને ક્યાં મળશે? CnH2n+1 પર. પછી ફરી વાર એમાંથી એક હાઇડ્રોજન રિમૂવ થશે, પછી પાછો એક હાઇડ્રોજન રિમૂવ થશે. બરાબર. એમ ક્રમશઃ હાઇડ્રોજન પહેલા રિમૂવ થશે, પછી શું વધશે? કાર્બન વધશે. તો એ કાર્બન રિમૂવ થાય. બરાબર. હાઇડ્રોજન જ્યારે રિમૂવ થાય ત્યારે બે પીક વચ્ચેનું અંતર કેટલું હશે? 1 અણુભાર જેટલું. કારણ કે હાઇડ્રોજનનો અણુભાર કેટલો છે? 1. પણ જ્યારે બધા જ હાઇડ્રોજન, એટલે કે જો સૌથી પહેલો ઇલેક્ટ્રોન રિમૂવ થયો, પછી એક હાઇડ્રોજન રિમૂવ થયો, બીજો થયો, ત્રીજો થયો, એટલે જે આલ્કેન શ્રેણી હોય, આલ્કેન શ્રેણી કેવી હોય છે? CH3, પછી CH2, 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 CH3 આ ટાઈપની હોય. બરોબર. તો સૌથી પહેલા અહીંયાથી શું રિમૂવ થયું છે? કાંઈ નહીં, માત્ર ખાલી અહીંયા પોઝિટિવ આયન બન્યો છે. બરોબર. આણ્વીય આયન બન્યો છે. હવે જ્યારે એમાંથી એક હાઇડ્રોજન રિમૂવ થાય એટલે કે આમાંથી શું થશે? CH2 થઈ જશે. બરોબર. CH2 થાય અને એક હાઇડ્રોજન છૂટો પડી ગયો, ત્યારે આપણને મળશે એ પીક કઈ મળશે? બેઝ પીક મળશે. બરોબર. પછી શું થશે? પછી ફરીવાર એક હાઇડ્રોજન રિમૂવ થશે, CH2 માંથી CH થઈ જશે. બરોબર. એટલે અહીંયા આપણને એક પીક મળી. પછી શું થશે? ફરી એકવાર હાઇડ્રોજન રિમૂવ થશે, એટલે અહીંયા આપણને એક પીક મળી. બરોબર. તો આ બધી જે પીક મળી આપણને એ શેના લીધે મળી છે? હાઇડ્રોજન રિમૂવ થવાને લીધે. પછી શું થશે? પછી કાર્બન રિમૂવ થશે અહીંયાથી. બરોબર. એટલે કાર્બન રિમૂવ થશે એટલે અહીંયા કેટલો ગેપ પડશે? કાર્બન માટે અણુભાર કેટલો હોય છે? 12. એટલે અહીંયા જો સપોઝ કે 83 એ મળ્યું છે આપણને પીક,
તો અહીંયા ક્યાં મળશે બીજું પીક? કાર્બન રિમૂવ થવાથી ક્યાં પીક મળશે? 71 ઉપર. આ બંને વચ્ચેનો જે ડિફરન્સ છે એ કેટલો હોય છે? 12 નો. પણ હવે આપણે આગળ જોઈએ તો એમાં શું છે? 2 જ હાઇડ્રોજન છે, એટલે એક ફરીવાર હાઇડ્રોજન રિમૂવ થશે એટલે અહીંયા પીક મળી, અને બીજો હાઇડ્રોજન રિમૂવ થશે એટલે આપણને અહીંયા પીક મળશે. પછી ફરીવાર શું રિમૂવ થશે? કાર્બન. બરાબર, ફરીવાર કાર્બન રિમૂવ થશે એટલે આપણને ફરી પીક અહીંયા 12 ના ગેપ પર મળશે. પણ આપણે જોઈએ કે સૌથી પહેલી પીક અહીંયાની અને અહીંયાની જે પહેલી પીક હોય એની વચ્ચે કેટલો ગેપ રહેશે? 2 હાઇડ્રોજન પ્લસ કાર્બન છે, એ જ રીતે અહીંયા 2 હાઇડ્રોજન પ્લસ કાર્બનની એક પીક મળશે. બરોબર, આવી રીતે અહીંયા પણ આપણને પીક મળશે 3. અને એની વચ્ચેનો ગેપ પણ કેવો હોય છે? 1. તો હવે આપણે જોઈ શકીએ કે અહીંયા આપણને 69 પર લાસ્ટ પીક મળી છે. તો હવે અહીંયાથી કાર્બન જ્યારે રિમૂવ થશે ત્યારે આ પીક કેટલાએ મળશે આપણને? 57 પર. બરાબર, 57 પર. પછી એ જ રીતે એની પછી કાર્બન રિમૂવ થશે ત્યારે હાઇડ્રોજન રિમૂવ થશે ત્યારે એ પીક ક્યાં મળશે આપણને? 56 પર. બરાબર, એ 56 પર મળશે આપણને એ પીક. પછી ક્યાં મળશે પીક આપણને? એક હાઇડ્રોજન ફરી રિમૂવ થશે, એ ક્યાં મળશે? 55 પર. બરાબર, આ પીક ક્યાંય છે? 55 પર, લાસ્ટ વન. તો એ બધા વચ્ચેનો ગેપ કેટલો થયો? 12 અને 2 હાઇડ્રોજનનો, એટલે કે 14 નો ગેપ થશે, અંતર. બરાબર, તો આ રીતે આલ્કેન જ્યારે હોય ત્યારે આપણને પીક મળતી જશે. ફરીવાર આપણે જોઈએ સ્ટેપ બાય સ્ટેપ એટલે સમજાઈ જશે. આપણને જોયું તેમ 14 દ્રવ્યમાનના અંતરે શિખરોના સમુદાય આપે છે. શિખરોના સમુદાય એટલે કે 3 પીકના જે ગ્રુપ મળતા હતા એ રીતે. બરાબર, જો આલ્કેન સંયોજનમાં શાખા આવેલી હોય તો તે છેડાની શાખા નજીક આવેલી હોય. બરાબર, જે છેડાથી શાખા નજીક આવેલી હોય ત્યાંથી વિઘટન શરૂ થશે. ફ્રેગમેન્ટેશન ક્યાંથી શરૂ થશે? જ્યાં શાખા નજીક હોય. બરાબર, આ તો સિમ્પલ હાઇડ્રોકાર્બન છે, હેક્ઝેન છે. બરાબર, માનો કે અહીંયાથી બ્રાન્ચિંગ થતું હોય. બરાબર, અહીંયાથી આ રીતે અહીંયા કાર્બનથી બ્રાન્ચિંગ થતું હોય તો આ છેડાએ શાખા નજીક પડશે. બરાબર, તો જે છેડેથી શાખા નજીક પડે ત્યાંથી વિઘટન થવાનું શરૂ થાય છે. પણ આપણે અત્યારે જોઈએ સિમ્પલ હાઇડ્રોકાર્બન માટે શું હોય છે. બરાબર, તો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ પેરાફિન હાઇડ્રોકાર્બન માટે જોઈએ, એટલે કે આલ્કેન માટે જોઈએ. તો માનો કે કોઈ પણ એક્ઝામ્પલ લઈએ, હેક્ઝેનનો લઈએ એક્ઝામ્પલ. બરાબર, હેક્ઝેનમાં શું છે? CH3 CH2 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 CH3, આવી રીતે તેનું સ્ટ્રક્ચર છે. હવે એમાં આપણે ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કર્યું અને એક ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કરવાથી એમાંથી આ કમ્પાઉન્ડમાંથી એક ઇલેક્ટ્રોન છૂટો પડશે. એટલે કે અહીંયા એક ઓલરેડી છે પ્રક્ષેપ કરેલો અને આમાંથી એક છૂટો પડશે એટલે અહીંયા 2 ઇલેક્ટ્રોન થઈ ગયા અને આપણને એક આણ્વીય આયન મળશે. અને એ જે આણ્વીય આયન મળે તે દ્રવ્યમાન વર્ણપટમાં કેમ મળશે? 86 ના મૂલ્ય પર, જે પદાર્થના અણુભાર જેટલું હોય. બરાબર, કે જે મૂલ્ય પર મળે આ કેસમાં, હેક્ઝેનના કેસમાં એ ક્યાં મળશે? 86 પર. અને 86 શું થઈ જશે? એનો અણુભાર. આપણે કાઉન્ટ કરીએ તો પણ 86 થશે. બરાબર, C6 છે એટલે કે 12 છક 72, 72 પ્લસ 3 ને 2 5 ને 2 7 ને 2 9 10 11 12 13 14, 72 ને 14 કેટલા થશે? 86. તો તે જગ્યાએ આપણને એક પીક મળશે અને તે પીકને શું કહેશું આપણે? પેરેન્ટ પીક, એટલે કે જનક શિખર, જે આપણે જોયું અહીંયા મળ્યું હતું. બરાબર, 86 પર પેરેન્ટ પીક મળેલ છે. બરાબર, હવે
એ પીક મળ્યું. હવે શું થશે? ક્રમશઃ વિઘટન શરૂ થશે. એટલે સૌથી પહેલા હાઇડ્રોજન રિમૂવ થશે. અહીંયાથી એક હાઇડ્રોજન જ્યારે રિમૂવ થાય એટલે જે 86 પર પીક મળી હતી પેરેન્ટ પીક, એની બદલે બીજી પીક ક્યાં મળશે? 85 ઉપર. જે 85 પર પીક મળે. હવે આલ્કેનના સંદર્ભમાં વાત કરીએ તો જ્યારે એક હાઇડ્રોજન રિમૂવ થાય અને જે પીક મળશે તેની તીવ્રતા સૌથી વધારે હશે. એટલે કે એ પીક આપણી કઈ પીક ગણાશે? પાયાનું શિખર ગણાશે. બરોબર, બેઝ પીક, કારણ કે તેની તીવ્રતા સૌથી વધારે હોય છે. એટલે આપણે જોઈએ તો અહીંયા એક હાઇડ્રોજન રિમૂવ થયું, બરોબર, માઇનસ હાઇડ્રોજન. એટલે આપણને આ પીક મળી 85 ઉપર. તેની તીવ્રતા સૌથી વધારે છે અને તેની તીવ્રતા સૌથી વધારે છે એટલે તેને બેઝ પીક તરીકે ઓળખવામાં આવે છે. અને એ બેઝ પીકની તીવ્રતાને આપણે 100% કન્સિડર કરીને બીજી બધી પીકની તીવ્રતાને ગણવાની હોય છે. બરાબર. તો અહીંયા આપણને મળી જે પીક, બેઝ પીક મળી. પછી ફરીવાર એક હાઇડ્રોજન રિમૂવ થાય અને તે પીક ક્યાં મળશે? 84 પર. ફરીવાર હાઇડ્રોજન રિમૂવ થાય એટલે 83 પર મળે. પછી શું રિમૂવ થશે? કાર્બન. બરાબર, 83 માંથી પછી કાર્બન રિમૂવ થયો એટલે કે 12 અણુભારનો લોસ થશે. એટલે કે 71 પર એક પીક મળશે. બરાબર, અહીંયા આપણે જોયું જ તે. બરાબર, 71 પર એક પીક મળી. પછી પાછું શું રિમૂવ થશે? આમાંથી હાઇડ્રોજન. પછી ફરીવાર હાઇડ્રોજન, પછી કાર્બન. પછી કાર્બન થયો એટલે કે 57 પર પીક મળે છે. એમ આપણને જે સમૂહ મળ્યા પીકના, એક અહીંયા સમૂહ છે, એક અહીંયા સમૂહ છે, બરાબર, એ કેટલાના અંતરે મળશે? 14ના અંતરે. કઈ રીતે? એક તો અહીંયા 71 પર છે અને બીજું સીધું ક્યાં મળશે આપણને? 57 પર. બરાબર, એટલે 14 અણુભારના અંતર પર આપણને સમૂહમાં આપણને શિખરો મળશે. એના પરથી આપણને ખ્યાલ આવી જશે કે આલ્કેન સંયોજન આવેલું છે. બરાબર, આલ્કેન શ્રેણી આવેલી છે. સૌથી પહેલું પીક ક્યાં મળ્યું આપણને? અણુભાર જ્યાં હોય ત્યાં, જનક શિખર. પછીનું જે પીક એક હાઇડ્રોજન રિમૂવ થવાથી મેળવી પાયાનું શિખરને, જેની તીવ્રતા સૌથી વધારે રહેશે અને તેને 100% કન્સિડર કરવામાં આવે છે. એટલે એને પાયાનું શિખર પણ કહેવાય છે. પછી પાછો એક હાઇડ્રોજન, પછી કાર્બન રિમૂવ થયો, હાઇડ્રોજન. આવી રીતે ક્રમશઃ એક પછી એક વિઘટન થઈને આપણને અલગ અલગ પ્રકારની શિખરના સમૂહો મળે છે. 14 અણુભાર M/E ના રેશિયોના અંતરે. તો આ રીતે આલ્કેન માટે દ્રવ્યમાન વર્ણપટનું અર્થઘટન અથવા તો તેમાં મળતા શિખરોની સમજૂતી આપણે જોઈ, જે સાવ સિમ્પલ છે અને આપણને લખતા પણ આવડશે. હવે આપણે નેક્સ્ટ સવાલ તરફ આગળ વધીએ. જેમ આલ્કેન માટે અલગ અલગ 3 પ્રકારના સવાલો આપણે જોયા હતા કે એની માટે જવાબ એક જ છે. એ જ રીતે આલ્કીન માટે પણ એ જ રીતે 3 સવાલ છે. માત્ર આલ્કેનની જગ્યાએ આલ્કીન અથવા તો ઓલિફિન લખેલું હોય છે. બરોબર, તો એની માટે આપણે એક જ જવાબ આવશે. 3 સવાલના જવાબ ખાલી એક જ છે. કોઈ પણ રીતે સવાલ પૂછ્યો હોય આપણે જવાબ જે હમણાં જોવાના છીએ એ જ લખવાનો રહેશે. તો આપણે આલ્કેન માટે જોયું તો સામાન્ય સૂત્ર શું હતું? આલ્કેન માટે હતું CnH2n+2. પણ જ્યારે આપણે વાત કરીએ આલ્કીનની તો એના માટે સૂત્ર શું છે? CnH2n. શું કામ? કારણ કે આલ્કીનમાં ડબલ બોન્ડ આવેલો હોય છે. એ ડબલ બોન્ડ જ્યારે આવેલો હોય ત્યારે 2 હાઇડ્રોજન રિમૂવ થયેલા હોય છે અને તેની જગ્યાએ શું એક બંધ બનેલો હોય છે, એટલે ડબલ બોન્ડ આવેલો હોય છે. એટલે 2 હાઇડ્રોજન
ઓછા છે આલ્કેન કરતા. આલ્કેનમાં શું છે, CnH2n +2 છે, પણ જે +2 હાઇડ્રોજન છે એ આલ્કીનમાં નહીં હોય, એટલે તેનું સામાન્ય સૂત્ર શું છે, CnH2n. ઓકે, તો જેમ આપણે આલ્કેન માટે જોયું હતું કે ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કરવાથી આણ્વીય આયન ઉત્પન્ન થાય છે અને તે જનક શિખર આપે છે, જનક શિખર જેટલું જ એનો અણુભાર હોય છે, અને ફરીવાર એમાંથી એક હાઇડ્રોજન રિમૂવ થાય અને પાયાનું શિખર મળે છે. એ જ રીતે આલ્કીન સંયોજનોમાં પણ પીક મળે છે. બરોબર, આલ્કીન સંયોજનોમાં પણ સેમ રીતે જ્યારે એક ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કરી અને એક આણ્વીય આયન બને છે, તેનું મૂલ્ય સૌથી વધારે હોય છે M/E નું, અને તેનું અણુભાર પદાર્થના અણુભાર જેટલો હોય છે, તેને જનક શિખર આપે કહેવાય. બરોબર, ત્યારબાદ શું છે કે એમાંથી એક હાઇડ્રોજન દૂર થશે. હવે ઈ હાઇડ્રોજન જ્યારે દૂર થાય અને એક પીક મળશે, આપણને શિખર મળશે, તેની તીવ્રતા કેવી હશે, સૌથી વધારે. અને આપણને ખબર છે કે જે શિખરની તીવ્રતા સૌથી વધારે હોય એવા શિખરને શું કહેવાય છે, પાયાનું શિખર. એટલે આપણને જ્યારે CnH2n હશે ત્યારે પીક મળશે, એ કઈ હશે, જનક શિખર હશે, એટલે કે પેરેન્ટ પીક હશે. પણ CnH2n -1 પર જ્યારે જે પીક મળશે એ પાયાનું શિખર હશે, અને તેની તીવ્રતા સૌથી વધારે હોવાથી તેને 100% કન્સિડર કરવામાં આવે છે ઇન્ટેન્સિટી. બરોબર, ત્યાર પછી ક્રમશઃ જેમ આપણે આલ્કેનમાં જોયું હતું, એક પછી એક હાઇડ્રોજન કાર્બન દૂર થવાથી અલગ અલગ પ્રકારના શિખરો મળતા રહેશે. બરોબર, આમ જ્યારે સામાન્ય સૂત્રની વાત કરીએ ત્યારે CnH2n પર આપણને જનક શિખર મળશે અને CnH2n -1 પર આપણને પાયાનું શિખર મળશે. જો આ વસ્તુ આપણને 1 માર્કના સવાલમાં પણ ક્યારેક પૂછાઈ જાય, એટલે આને યાદ રાખવી પડશે. હવે આલ્કેન શૃંખલામાં જે છેડેથી દ્વિબંધ નજીક હોય, બરાબર, આપણે આલ્કેનમાં શું જોયું હતું કે જ્યાંથી શાખા નજીક હોય ત્યાંથી વિઘટન શરૂ થાય. હવે આમાં શું જોવાનું છે કે જ્યાંથી ડબલ બોન્ડ નજીક હોય, દ્વિબંધ જ્યાંથી નજીક આવેલો હોય, બરોબર, ત્યાંથી વિઘટન શરૂ થશે. તો આપણે એક ઉદાહરણમાં જોઈએ, હેક્ઝીન. બરોબર, તો હેક્ઝીન અલગ અલગ ટાઈપના હોય, એમાંથી આપણે 2 હેક્ઝીનની વાત કરીએ, એટલે કે કાર્બન નંબર 1, કાર્બન નંબર 2 પર ડબલ બોન્ડ આવેલો છે. બરોબર, તો આ બાજુથી ગણીએ તો કાર્બન નંબર 1, 2, 3 અને 4. તો IUPAC નોમેનક્લેચર પ્રમાણે જે બાજુથી ઓછું હોય તે બાજુથી નામકરણ થશે, એટલે કે 2 હેક્ઝીન છે. હવે વિઘટન માટે પણ શું લાગુ પડે છે કે જે બાજુથી ડબલ બોન્ડ નજીક હોય ત્યાંથી તેનું વિઘટન થશે. આલ્કેનમાં જોયું હતું કે ડબલ બોન્ડ આવેલા નથી, એટલે ગમે ત્યાંથી વિઘટન થાય સરખું રહેશે. પણ આલ્કીનમાં ક્યારથી થશે કે જ્યાંથી ડબલ બોન્ડ નજીક આવેલો છે. તો આ કાર્બનથી નજીક છે, આ કાર્બનથી દૂર છે, તો અહીંયાથી વિઘટન થવાનું શરૂ થશે. બરોબર, તો વિઘટન આપણે આલ્કેનમાં જોયું તેમ જ કે સૌ પ્રથમ ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કરવાથી આણ્વીય આયન ઉત્પન્ન થયો. હવે આણ્વીય આયનમાંથી એક હાઇડ્રોજન રિમૂવ થશે, કાર્બન રિમૂવ થશે, પછી હાઇડ્રોજન રિમૂવ થશે, કાર્બન, એવી રીતે રિમૂવ થતા થતા આપણને શિખરની શૃંખલાઓ મળશે. હવે આ જે શૃંખલા મળી એમાંથી આપણને ખ્યાલ આવશે કે કયા કાર્બન પર દ્વિબંધ આવેલો છે. જે આપણે આલેખ જોશું ત્યારથી આપણને ખબર પડી જશે. તમે જોઈ શકો છો કે અહીંયા આણ્વીય આયન છે, ત્યાં 84 પર પીક મળી, જે તેનો અણુભાર દર્શાવે છે, જનક શિખર કહેવાય છે. પછી એક હાઇડ્રોજન રિમૂવ થયો અને 83 પર જે પીક મળી તેની તીવ્રતા સૌથી વધારે છે, તેને શું કહેવાય છે, પાયાનું શિખર. પછી હાઇડ્રોજન રિમૂવ થયો આમાંથી, એટલે 82 પર મળી. ફરીવાર એક હાઇડ્રોજન રિમૂવ થયો એટલે 81 પર મળી. પછી કાર્બન રિમૂવ થયો એટલે 69 પર પીક મળે છે. બરાબર, હવે તેનો આલેખ પરથી આપણે સમજીએ કે કઈ રીતે પીક મળે છે.
તો અહીંયા આપણને પેરેન્ટ પીક મળી, પછી મળ્યું પાયાનું શિખર, પાયાનું શિખર મળ્યું, પછી 2 હાઇડ્રોજન રિમૂવ થયા, પછી શું રિમૂવ થયું? કાર્બન, પછી ફરીવાર હાઇડ્રોજન. હવે આપણે આલ્કેનમાં જોયું હતું કે 3 શિખરના સમૂહ હતા, પણ જ્યારે આપણે આલ્કીનની વાત કરીએ ત્યારે CH2 નથી, પણ ત્યાં શું છે? CH ડબલ બોન્ડ CH છે. એટલે આપણને શું મળશે? 2 શિખરના સમૂહો મળશે. એટલે જ્યાં આગળ ડબલ બોન્ડ આવેલો હોય છે ત્યાં જ આપણને 2 શિખરના સમૂહ જોવા મળશે. એટલે આપણને ખ્યાલ આવ્યો કે આ જે છે એ કાર્બન નંબર 1 છે. બરોબર, આ પીક મળી CH3 ની, એ કાર્બન નંબર 1 પર મળી. પછી કાર્બન નંબર 2 પર આપણને માત્ર CH ની જ પીક મળે છે, નહીં કે CH2 ની. બરોબર, જો CH2 હોત તો અહીંયા એક ત્રીજી પીક પણ જોવા મળે, પણ અહીંયા ત્રીજી પીક જોવા મળતી નથી. પછી જ્યારે કાર્બન નંબર 3 ની વાત કરીએ તો ત્યાં પણ આપણને CH ની પીક જોવા મળી. એટલે શું નક્કી થાય છે કે અહીંયા CH3, પછી CH, પછી CH. તો હવે 2 CH હોય ત્યારે શું સંભવિત છે કે બંને વચ્ચે ડબલ બોન્ડ આવેલો હોય. બરોબર, એટલે આપણને ખ્યાલ આવ્યો કે કાર્બન નંબર 1 અને કાર્બન નંબર પછી આવ્યો 2. તો કાર્બન નંબર 2 પર ડબલ બોન્ડ આવેલો છે. બરોબર, તો કાર્બન નંબર 2 પર ડબલ બોન્ડ આવેલો છે એટલે આપણો કમ્પાઉન્ડ શું છે? હેક્ઝીન છે. પણ કેવો હેક્ઝીન છે? 2 હેક્ઝીન. તે આપણને શેના પરથી ખબર પડી? દ્રવ્યમાન વર્ણપટ. ઇન કેસ માનો કે 3 નંબરના કાર્બન પર જો ડબલ બોન્ડ આવેલો હોત તો આ શિખર આપણને કઈ રીતે મળ્યા હોત કે એક શિખર આપણને અહીંયા મળ્યું હોત કાર્બન નંબર 2 પર. પછી જે કાર્બન નંબર 3 છે એમાં આપણને 2 શિખર મળ્યા હોત, ને કાર્બન નંબર જે 4 છે એમાં પણ આપણને 2 જ શિખર મળ્યા હોત. તો CH2 ની પીક આપણને ક્યાં મળી છે? અહીંયા આગળ. બરોબર, તો ખ્યાલ આવ્યો કે CH3, CH2, પછી CH ડબલ બોન્ડ CH અહીંયા છે. પણ આ કેસમાં ક્યાં છે? આપણે કાર્બન નંબર 2 અને 3 ની વચ્ચે ડબલ બોન્ડ આવેલો છે, જે આપણે અહીંયા સૂત્ર પર જોઈ શકીએ છીએ. CH3 પછી કાર્બન નંબર 2 પર CH2 ડબલ બોન્ડ CH ડબલ બોન્ડ CH છે. તો આ રીતે આલ્કીન એટલે કે ઓલિફિન માટે દ્રવ્યમાન વર્ણપટની સમજૂતી થઈ. બરોબર, અથવા તો તેમાં મળતા શિખરોની સમજૂતી થઈ.